પોરબંદર તાલુકાના મજીવાણા ગામે દલિત સમાજ તરફ જવાનો રસ્તો છેલ્લા 20 વર્ષથી બિસ્માર હાલતમાં છે, જે અંગે અનેક રજૂઆત પણ કરાય છે, છતાં કોઈ નિકાલ ન આવતા રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદર તાલુકાના મજીવાણા ગામે દલિત સમાજના ગામની બહાર નીકળતો રસ્તો છેલ્લા 20 વર્ષથી એકદમ બિસ્માર હાલતમાં જોવા મળે છે અને દલિત સમાજના અગ્રણીના જણાવ્યા મુજબ ચોમાસામાં રસ્તા ઉપર 7 થી 8 ફૂટ પાણી વહે છે, ત્યારે ગામની બહાર નીકળવું હોય તો મજીવાણા ગામના રામજી મંદિર થઈ અને નીકળવું પડે છે। જો આ રસ્તાનું સમારકામ કરવામાં આવે અને ચોમાસામાં પાણીના નિકાલ માટે ઢાળ કરવામાં આવે તો આવક જાવકમાં સરળતા રહે। ઉપરાંત દલિત સમાજની મહિલાઓએ ગુજરાત ન્યૂઝને જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી વરસાદ પુષ્કળ થતો હોવાથી અને આ રસ્તો બિસ્માર અને સાંકડો હોવાથી ચોમાસામાં ઘરની અંદર 1.5 થી 2 ફૂટ પાણી ભરાઈ જાય છે, જેથી ઘર વખરી અને અનાજ પણ પલળી જાય છે। અમારા ગામમાં જ અમે લગ્ન થયા અમારા 35 વર્ષ વર્ષો થયા, એટલા ખાડા પડે, એટલા રૂમમાં પાણી અવારનવાર રૂમમાં અમારા દાણા દૂણી ફર્નિચર બધું બગડી ગયું, છતાંય કોઈ સરપંચ મંત્રી કોઈ જાય પૂછવા પણ આવ્યા નથી અમને કોઈ કે ભાઈ તમે જીવો છે કે મરી ગયા છો। એક અમારા આ છોકરો હતો તે વારંવાર પૂછવા આવતો ને પછી એને ભગવાન જુગોજુગ સરપંચ જ બનાવે તે અમારું ટીકામાં મદદ કરે, કોઈ આવતું નથી ભાઈ। હું તમારો ઘેર હતો સરપંચ એને કોઈ કર્યું નથી અમારું ભાઈ કોઈનું ને વર્ષો આ ખાવામાં ઘરનું શહેરી બાજુથી અમારી પાસે મજૂરમાં શું હોય પૈસા ત્યાં શહેરી બાજુથી અમે ડહળી ખાડા કરીએ અમે અહીં રહીએ અહીં કઈ રહીએ ખાલી અહીંથી જોઈ લ્યો અમારા રૂમમાં કેટલું પાણી કેટલું અમારું પૈકડું અને આ તો વારંવાર અમે જ ભરીએ, કોઈ ભરવા આવતું નથી, નીકળવા વાળા બધા દોડીને આવે તૈયાર થઈ જાય એટલે બાકી કોઈ આવે ન જાય ભાઈ પૂછવા। આ તો હવે જિંદગીથી આમને મારે મજબૂરીને કારણે અમારે રહીએ કઈ અમે ભાઈ અહીંયા નીકળવાળાથી અમે ક્યાંય જઈએ અને આ ત્યારે બધું એટલું અહીંયા માતાજીનું મંદિર છે એટલું પટ રાખીએ એ માણસને જોઈએ તો અમે જઈએ ક્યાં રહેવા અહીં ન તમારા ગામના કોઈ મદદ કરવા આવતા કે ન કોઈ પૂછવા આવતા અધિકાર આ કે તે કે બાકી જોઈએ તો થોડીને આવે બધા અમને દીજો ને અમે આ કર્યું તે કરે હું કપાસ આજ વર્ષો થઈ ગયા અમને ભાઈ। બોલો તમારું નામ? મારું નામ લીલી દે, ગામ મજીવાણા। શું વાંધો ભાઈ જો અહીંથી નિહરવામાં છે પોઝિશન માંડ નિહરીએ, છોકરાની ડાયાની મૂકવા જાવું, હું ડોહું માણ્યા મોટું માણ્યા અટાણે વાહન અહીંયા આવે કરે તો આમાં ઊભે ક્યાં અમારું વાહન મોટરસાઇકલ છે અમારી પાસે બીજું તો કઈ છે નહીં અટાણે રસ્તામાં અહીંથી અમારે આ છોડીને આમાં માંડ જઈએ અમારું વાહન આમાં વાહ સુધી છે ક્યાંય રહી એમને બોલો ઉપર વારંવાર રજૂઆત હા તોય આમાં કોઈ પાણી ટાણે આવે ને તો બહુ ખબર પડે બધી આવે તઈ ખુદ ઉપર વારંવાર રજૂઆત કરતા પણ કોઈ જોતા નથી। હા જોતા ને થામ। જય માતાજી, હું થાનકી પરીક્ષિત મજીવાણાનો રહેવાસી। ચંદુ સામતના ઘર પાસેની જે હાલત છે ગોવિંદ રાજાના ઘર પાસેની જે ચામુંડમાનું મંદિર છે પ્રાચીન કાળથી, ત્યાં મંદિરે આવવા જવામાં પણ નડે છે, માણસો આવી નથી શકતા ને રસ્તાનું જો રજૂઆત કરીએ કોઈ અધિકારીને કે ગામના મંત્રીશ્રીને ને ઉપર લખી જ દઈએ, હું સરપંચ હતો ત્યારથી લેખિત એવું ને એવું દઈએ છે પણ ક્યારેય કોઈ કાર્યવાહી નથી થઈ। જ્યારે ચોમાસાનો ટાઈમ હોય ત્યારે આ લોકોને અહીંથી નીકળવું હોય તોય મુશ્કેલી થાય, કોઈ છોકરા હાંજા નવ્યા હોય, કોઈ માંદવું પડ્યું હોય તો એને લઈ જવા હોય તો બહુ મુશ્કેલી થાય, પણ કહીએ કે ભાઈ આવી રીતે આ પ્રોબ્લેમ છે તમે આને કંઈક તાકે ચોમાસું જાય ને એટલે થઈ જાય। ચોમાસું તો વયું ગયું, શિયાળો હમણાં વયો જાય, હજી કોઈ જોવા નથી આવ્યા અને આજની તારીખના આ ખાડા એવા ને એવા છે। જો હવે આમાં આગળ કામગીરી કરવામાં નહીં આવે ને તો ઉગ્ર આંદોલન થશે, ગામના લોકો ભેગા થઈ અને રજૂઆત કરવામાં આવે છે। હું થાનકી પરીક્ષિત મજીવાણા ગામનો રહેવાસી। હું મજીવાણાનો ચંદુ સામત જાડેજા મારું નામ છે અને અમારા ઘરની ને પરિસ્થિતિ કોઈ સાંભળવા રાખી નથી, તો આ રસ્તા દબાવતા જાય અને પાણી 6 થી 8 ફૂટ આવે છે આ દિવાલને ખતરો પણ છે ને આ દિવાલ ગઈ એટલે અમારું મકાન તૂટે, શું કરીએ કેને કેવા જવું કોઈ જવાબ દેતું। આ બાબત મજીવાણા ગામના દલિત સમાજના ભાઈઓ અને બહેનોએ છેલ્લા 20 વર્ષથી ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં આ રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી
અને તેઓના ઘર આંગણે દર વર્ષે જાતે મોરમ પથરાવે છે. ઉપરાંત આ રસ્તો બિસ્માર હાલતમાં છે. ત્યાં જ ચામુંડ માતાજીનું વર્ષો પુરાણું મંદિર આવેલું છે, જેથી ભક્તજનોને દર્શન કરવા આવે ત્યારે ખૂબ જ તકલીફ પડે છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.